આ સમય પેકેજ ખાદ્ય પદાર્થો લક્ષ્ય પર છે. જી હા, FSSAIએ ભારત બોર્નવિટાને હેલ્થ ડ્રિંક તરીકે વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો બીજી તરફ નેસ્લેના બેબી ફૂડ સેરેલેકમાં શુગર મળી આવ્યા બાદ સવાલો પણ ઉભા થયા છે. પછી હવે જ્યારે સિંગાપોરે એવરેસ્ટના ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હોંગકોંગે MDHના ત્રણ મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. MDH મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની વધુ માત્રા મળી આવી હતી, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યાં કારણ કે ઇથિલિન ઓક્સાઇડ એક જંતુનાશક છે, જેનો ઉપયોગ કૃષિમાં જંતુઓને મારવા માટે થાય છે. સાથે જો ઇથિલિન ઓક્સાઇડનો નિર્ધારિત માત્રા કરતા વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થઈ શકે છે. આ સિવાય તેના સંપર્કમાં આવવાથી મહિલાઓમાં લિમ્ફોઇડ કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે. તમને જણાવી દઈએ કે સિંગાપોર પ્રશાસને એક એડવાઇઝરી જારી કરીને લોકોને અપીલ કરી છે કે તેઓ અત્યારે એવરેસ્ટના ફિશ કરી મસાલાનો ઉપયોગ ન કરે. તો જો કોઈને મસાલા ખાધા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તેણે તત્કાલિક સ્થાનિક સરકારી હોસ્પિટલ અથવા દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ અથવા નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.